What is this Kali Yuga? And who brought it? Kali Yuga आयो रे बाबा, Kali Yuga आयो रे. अच्छा, कलयुग कौन कौन लायो रे? कलयुग એટલે એવો સમય જ્યારે અસત્ય, અધર્મ, અનીતિ, અન્યાય, નફરત, છેતરપિંડી, લુચ્ચાઈ, હલકટાઈ, હિંસા, આ બધું જ પૂરા શોરથી, જોશથી ચાલતું હોય. આના સિવાય કશું નહીં. તમારી આજુબાજુમાં જુઠ્ઠાઓ, ખોટા, અધર્મીઓ, નાલાયકો, લુચ્ચા, હલકટો, આવા માણસો જ જીવતા હોય. જ્યાં જુઓ ત્યાં આવા જ માણસ જીવતા હોય. તમે સમાજમાં કે તમારા ઘરમાં ક્યાંય સુરક્ષિત નહીં. કાયમ ડર અને ભયથી જીવવું પડે એવો સમય હોય, એને કલયુગ કહેવાય. અચ્છા, કલયુગ તો પછી લાયું કોણ? કોણ લાયું? કોઈ બહારથી તો આપવા આવ્યું નથી. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, જીસસ, આ લોકો તો આયા નથી ને. સમાજને હલકટે શીખવાડવા નહીં, આપણે જ ને, આપણે જ લાયા ને. આપણે બધાએ શરૂ કરી દીધું. ચલો એકબીજાને છેતરીએ, ચલો જુઠ્ઠું બોલીએ, ચલો અધર્મના રસ્તે, અનીતિના રસ્તા પર ચાલીએ. ચલો પ્રેમ બેમ તો જવા દો ને. એકબીજાને નફરત કરીએ, છેતરપિંડીનું સામ્રાજ્ય ઊભું કરીએ, એકબીજાને મારી નાખીએ. આ બધું આપણે શરૂ કર્યું કે નહીં? આપણે આના વગર રહીએ છીએ નહીં. આપણે બધું જ કર્યા કરીએ છીએ અને બધા જ આવું કર્યા કરીએ છીએ. બધું જ ખોટું, બધું જ જેને પાપ કહેવાય એવું કર્યા જ, બધા જ કર્યા કરે છે, બધા જ. એટલે દરેક જણ નાનો મોટો પાપી છે, ગુનેગાર છે. તો બધું ખોટું કામ કોણ કરી રહ્યું છે? આપણે કરી રહ્યા છીએ. અને પછી આપણે કહીએ છીએ કલયુગ આવ્યો, સમય ખરાબ છે. જો સમાજ કેટલો બધો બગડી ગયો. સમાજ એટલે શું? જમીન, મકાન, વૃક્ષો, દુકાનો, સ્કૂલો, બજારો, એ સમાજ નહીં. સમાજ એટલે માણસો. તો બગડ્યા તો માણસો છે. આપણે જ બધું ખરાબ કર્યા જ કરીએ છીએ. એટલે કલયુગ એની જાતે નથી આવ્યો, આપણે લઈ આવ્યા.